કેટલાય એવા ગુજરાતીઓ છે, તેની સાથે કેટલાય એવા ભારતીય છે, તે લોકો જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા, તે લોકોને હવે પોતાના વતન ભારત પાછો આવવાનો વારો આવ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલા લોકો પાછા આવ્યા છે, અત્યારે તે લોકોને લઈને અપડેટ કેવી છે, આની પાછળના કારણો કયા છે, તે દરેક વાત કરીશું આજે અમારા એડિટર ગોપી ઘાંગર સાથે. મેમ, સૌથી પહેલાં તો તમને એક સવાલ પૂછવા માંગીશ કે અત્યારની હાલની અપડેટ શું છે? જેટલા પણ લોકો પાછા આવ્યા છે, ભારતીય હોય કે ગુજરાતી હોય, તે લોકો અત્યારે ક્યાં પહોંચ્યા છે અને હાલની એ લોકોની અપડેટ કઈ છે? બિલકુલ હંસિની, આપને જણાવી દઉં કે જે પહેલું પ્લેન જે છે યુએસ આર્મીનું પ્લેન જે યુએસથી રવાના થયું હતું, જેની અંદર ઇલીગલ ઇમિગ્રન્ટ્સ હતા 104 ઇન્ડિયન, એ પ્લેન અમૃતસર પહોંચી ગયું છે. અમૃતસર જ્યારે પહોંચ્યું ત્યારે લગભગ બપોરના 1 થી 1:30નો સમયગાળો હતો. તે સમયગાળા દરમિયાન અમૃતસર એ પ્લેન પહોંચ્યું હતું અને ત્યાંથી એ પ્લેનની અંદર લગભગ 33 જેટલા ગુજરાતી છે. એ ગુજરાતી જે છે એ લોકોને રાતની જે લોકલ ફ્લાઇટ છે તે લોકોને એરપોર્ટ ઉપર જ રાખવામાં આવ્યા છે અને રાતની જે ગુજરાતની ફ્લાઇટ છે અમૃતસરથી અમદાવાદની, એ ફ્લાઇટની અંદર એ લોકોને અમદાવાદ એરપોર્ટ ઉપર લાવવામાં આવશે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કારણ કે જે રીતે ટ્રમ્પ ગવર્મેન્ટ ત્યાં આવી અને ટ્રમ્પ ગવર્મેન્ટે એક્શન શરૂ કર્યા, કારણ કે આ પહેલી વારનું એક્શન નથી. આ પહેલા 2017માં જ્યારે ટ્રમ્પની સરકાર બની હતી ત્યારે પણ એમને આ જ પ્રકારનું એક જેને કહી શકાય કે પ્રોસેસ શરૂ કરી હતી, પરંતુ એ વખતે એટલી અગ્રેસિવ નહોતી આ પ્રોસેસ. પણ જ્યારે સેકન્ડ ટાઈમ આવ્યા છે ત્યારે હવે અગ્રેસિવ પ્રોસેસ એમને શરૂ કરી છે અને આ આખી પ્રોસેસની અંદર જોવા જઈએ તો લગભગ અત્યાર સુધી એટલે 2018થી લઈને 2023ની વચ્ચે આ જે સમયગાળો છે 5 વર્ષના, એ સમયગાળાની અંદર 5477 જેટલા લોકોને ઇન્ડિયા એટલે અલગ અલગ કન્ટ્રીઝમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અત્યારે જે ટ્રમ્પ ગવર્મેન્ટ એક લિસ્ટ બનાવ્યું છે, જે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા લોકો છે, જે લોકોએ કોઈને કોઈ અલગ અલગ ક્રાઇમની અંદર ઇન્વોલ્વ છે, એવા ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા લોકો જે છે તેવા 7400 લોકોને પકડીને અત્યારે તો એ લોકોને પૂરી દીધા છે. એ લોકોને ડિપોર્ટેશન સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. તે ડિપોર્ટેશન સેન્ટર્સની અંદર રાખવામાં આવ્યા છે અને ત્યાંથી એ લોકોને હવે પોતાની કન્ટ્રીએ મોકલવામાં આવશે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હવે ઇન્ડિયાની ભૂમિકા શું રહેશે, કારણ કે આના લીધે આમ જોવા જઈએ તો ઇન્ડિયા યુએસ સંબંધ ઉપર પણ તેની અસર જે છે તે આપણને ચોક્કસથી જોવા મળશે. અને હજી સુધી એસ જયશંકરનું આ બાબતે એક જ સ્ટેટમેન્ટ આવ્યું છે અને એ સ્ટેટમેન્ટની અંદર એમને એવું કીધું હતું કે અમે યુએસ ગવર્મેન્ટ સાથે વાતચીત કરી રહ્યા છે ને કંઈક વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ હવે શું આગળ, કારણ કે તમને પણ ખબર છે કે ગુજરાતમાં કે દેશના અન્ય રાજ્યોની વાત કરું કે પંજાબ હોય, હરિયાણા હોય, ગુજરાત હોય, આ બધામાં એક અલગ ક્રેઝ છે, લોકોની અંદર ક્રેઝ છે. સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે લોકો પોતાના જીવને જોખમમાં નાખી 1 કરોડ રૂપિયા એજન્ટોને આપે છે અને પછી ત્યાં પહોંચે છે. અને ઘણા બધા લોકો એવા છે, જે ઢીંગુચાનું એક એક્ઝામ્પલ આપણી સામે આવ્યું હતું કે જેની અંદર એજન્ટે એ લોકોને બરફની અંદરથી -45-50 ડિગ્રીની અંદર એ લોકો ચાલતા જઈ રહ્યા હતા અને ત્યાં જ થીજી ગયો હતો આખો પરિવાર. ઢીંગુચાનું એ પરિવાર હતું અને ત્યારે એક ચર્ચા પણ ખૂબ ચાલુ થઈ કે ભાઈ આવી રીતે યુએસ જવાનું. પણ તમે જુઓ, વોલ ઓફ મેક્સિકો જે છે ત્યાં આગળથી પણ લોકો જાય છે, દરિયામાંથી રિસ્ક લઈને પણ લોકો યુએસની અંદર એન્ટર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કેનેડા થઈને બોર્ડરથી પણ અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આવી રહ્યા છે યુએસની અંદર, તેને લઈને હવે ટ્રમ્પ ગવર્મેન્ટ જે છે બહુ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે. અને ટ્રમ્પ ગવર્મેન્ટના કારણે જ ઘણા બધા લોકો એવા છે, જે અમારા ત્યાંના સૂત્રો કહી રહ્યા છે, જે લોકો યુએસની અંદર રહે છે, એ લોકોનું એવું કહેવું છે કે જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ હતા, જે લોકો આમ યુએસની અંદર કલાકના પૈસા મળતા હોય છે કે 1 કલાકના $15, એ લોકોના વેજીસ ફિક્સ હોય છે. આપણે ઇન્ડિયા જેવું નથી હોતું કે ત્યાંના કામ કરવાના વેજીસ ફિક્સ હોય છે કે 1 કલાકના $15 કામ પ્રમાણે એ લોકોને મહેનતાણું મળતું હોય છે. જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ હતા એ લોકો શું કરતા હતા, કારણ કે એમને કામ તો મળવાનું નથી લીગલ વેમાં, કારણ કે કેશમાં પૈસા આપશે એમને, એટલે એ લોકો $15ની જગ્યાએ $5માં કામ કરતા હતા. આવું પણ ઘણી બધી કેસીસની અંદર આપણને જોવા મળતું હતું અને લોકો કામ કરાવતા હતા અને એ લોકો કામ કરતા હતા. પણ હવે જ્યારે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ઉપર એક
તવાઈ આવી છે. જો પકડાયા તો કન્ફર્મ એમને ડિપોર્ટ કરી જ દેવાના છે. તો લોકો પણ અત્યારે સંતાતા ફરી રહ્યા છે. ત્યાં આગળ ઘણા બધા એવા ગુજરાતી છે જે ઇલીગલ છે અને અત્યારે એ લોકો ત્યાં આગળ અસાઇલમમાં હશે. પણ એ અસાઇલમમાં પણ ક્યાંય પહેલા કેવું હતું કે અસાઇલમમાં એકવાર જતા રહે તો અસાઇલમમાંથી એ લોકોને પછી લીગલ વેમાં 5, 7, 10 વર્ષે કે 15 વર્ષે એ લોકોને લીગલાઇઝ કરી દેતા હતા. એ ચેનલમાં લાવી દેવામાં આવતા હતા. પણ હવે એવું નહીં થાય. જો ટ્રમ્પ ગવર્મેન્ટનું એવું ફિક્સમાં કહેવાનું છે કે આ વસ્તુ અમે નહીં કરીએ અને જેટલા પણ ઇલીગલ ઇમિગ્રન્ટ છે એ લોકોને ઇન્ડિયા અથવા તો એમના દેશમાં મેક્સિકો હોય કે પછી અન્ય કોઈ ચાઇના હોય કે પછી કોઈ પણ હોય, કારણ કે ત્યાં આગળ મેક્સિમમ આફ્રિકન લોકો ત્યાં જાય છે. તો જે પણ લોકો હોય એ લોકોને એમના કન્ટ્રીમાં પાછું જવું જ પડશે. અને બીજી વસ્તુ એ છે કે ત્યાં આગળ જે ઇન્ડિયન્સ રહે છે, કારણ કે અમે લોકોએ ઘણા બધા લોકો સાથે એક્સપર્ટ સાથે પણ વાતચીત કરી છે, જે ઇન્ડિયન્સ ત્યાં રહે છે જેમની પાસે ઓફિશિયલ વિઝા છે, જે લોકો ઓફિશિયલી પોતે ડોક્યુમેન્ટ્સ ફાઇલ કરીને ત્યાં આગળ રહી રહ્યા છે, એમના વેલિડ વિઝા છે, એમને ટેક્સ પે કરી રહ્યા છે, એમને ગભરાવાની કોઈ જરૂર નથી. જો તમે લીગલી ત્યાં આગળ રહી રહ્યા છો, તમારી પાસે વિઝા છે, તો તમારે ગભરાવાની જરૂર નથી. પણ ઘણી બધી વખતે કેવું થતું હોય છે કે અહીંયાથી વિઝિટર વિઝા ઉપર ગયા અને વિઝિટર વિઝા ઉપર જઈને ત્યાં આગળ રહી ગયા. એવા લોકો બધાની ઉપર તવાઈ આવી જશે. અને જણાવી દઉં કે જે લોકો આજે 104 લોકો ઇન્ડિયા પાછા આવ્યા છે, જેટલા પણ ઇન્ડિયન્સ છે, એની અંદર 33 ગુજરાતી છે, 30 પંજાબી છે, 33 હરિયાણાના છે અને 3 ને 4 જેટલા લોકો જે છે એ મહારાષ્ટ્ર અને યુપીથી છે, જેની અંદર 13 જેટલા બાળકો છે. તમે વિચાર કરો, બાળકો પણ ત્યાંના જ છે. એટલે પહેલા એક જે વાત હતી કે ત્યાં યુએસમાં જે બાળકો જન્મેલા હોય એ લોકોને જન્મજાત નાગરિકતા આપવાની વાત હતી. એમાં પણ ટ્રમ્પ ગવર્મેન્ટે શરૂઆત કરી કે ભાઈ અમે નહીં આપી, અને એ જે વાત છે. એટલે હવે 13 જેટલા બાળકો અત્યારે પાછા આવ્યા છે, 25 જેટલી મહિલાઓ છે અને 79 જેટલા પુરુષો છે જેમની પાસે ના પેપર છે ના વિઝા છે. આવા જે લોકો છે એવા લોકોને આજે યુએસ મિલિટરીનો એરક્રાફ્ટ જે છે એ એરક્રાફ્ટની અંદર ઇન્ડિયા મોકલી દેવામાં આવ્યા છે. એ લોકો અમૃતસર પહોંચી ગયા છે, કારણ કે ઘણા બધા ડંકિન રૂટ્સ છે અને આ ડંકિન રૂટ્સ જે છે એ ડંકિન રૂટ્સના કારણે બહુ જ બધા લોકો અહીંયાથી જાય પણ છે. એટલા જ ઘણા બધા લોકો પોતાનો ટોટલ ધંધો વાઇન્ડ અપ કરીને 1-1.5 કરોડ 2 કરોડ સ્પેન્ડ કરીને આખું ફેમિલી યુએસમાં જઈ અને ત્યાં સેટલ થવાની વાતો કરતા હોય છે. પણ જો આવું તમે વિચારી રહ્યા હોય કે કોઈ ગયું છે, તો ચોક્કસથી ધ્યાન રાખજો કે હવે ટ્રમ્પ ગવર્મેન્ટ આવી ગઈ છે અને ટ્રમ્પ ગવર્મેન્ટ આ વસ્તુને ઇલીગલ ઇમિગ્રન્ટ્સને બિલકુલ પણ પોતાના દેશમાં રાખવા નથી માંગતી. મારો બીજો સવાલ એક એ જ છે કે તમે કીધું 33 જેટલા ગુજરાતીઓ છે, ખાસ કરીને આની અંદર ગુજરાતીઓ 33 જેટલા છે. અત્યારે આપણે ઘણો બધો એવો ક્રેઝ સાંભળ્યો છે કે આ વ્યક્તિ જાય છે તો મારે પણ જવું છે. ઘણા બધા લોકો એવા પણ હોય છે જે લોન લઈને જતા હોય છે. પૈસા છે તે વ્યક્તિ અહીંયા છે, પણ જેની પાસે પૈસા નથી એ પણ ત્યાં જાય છે. આ એક ક્રેઝ અત્યારે દરેક લોકો પર ભારે પડ્યો હોય ને એવું લાગી રહ્યું છે. બિલકુલ હંસિની, કારણ કે આપણે છે ને આપણો સમાજ એકદમ દેખાદેખીનો સમાજ છે. આપણા સમાજની અંદર જો જોવા જઈએ ને તો બાજુવાળાનો દીકરો કે દીકરી યુએસમાં ભણવા ગયો છે તો મારી કેપેસિટી નહીં હોય ને તો પણ હું એને યુએસ મોકલી આપીશ, લોન લઈશ અહીંયા આગળ. અને તું જો લોન લેવાની જે અમાઉન્ટ હોય છે 20 લાખ 25 લાખ 30 લાખ, હવે પેરેન્ટ્સની એટલી કેપેસિટી પણ નથી હોતી કે એ લોકો એ લોન્સને પે કરી શકે, અને છતાં પોતાના બાળકને ત્યાં મોકલે છે. એક જ આશાએ મોકલે છે કે યુએસમાં જશે તો ડોલરમાં કમાશે. આજે ડોલરમાં કમાવા વાળી વાત જે છે એના કારણે માતા પિતાની ક્રેઝ છે પોતાના બાળકોને મોકલવાનો. પણ ઘણી બધી વખતે આવી રીતે જ્યારે બાળકોને મોકલતા હોય છે ત્યારે ફસાઈ જતા હોય છે, અને એ ફસાઈ એવી રીતે પણ ઘણી બધી વખતે ત્યાં ફસાઈ જાય છે કે એ લોકો મેક્સિકન લોકોની અંદર ફસાઈ જતા હોય છે, જે રશિયન્સ હોય છે. કારણ કે મને યાદ છે અમારા પરિવારમાંથી જ્યારે કોઈ જતું હતું ત્યારે એને વારંવાર બધા એક જ વાત કહેતા હતા કે જોજે મેક્સિકન્સથી દૂર રહેજે, આફ્રિકન્સથી દૂર રહેજે, ઇન્ડિયન લોકાલિટીમાં જ રહેજે. કારણ કે ત્યાં આગળની સિચ્યુએશન શું છે એ આપણને નથી ખબર હોતી, પણ છતાં એક ક્રેઝ છે અને એ ક્રેઝના કારણે મોકલતા હોઈએ છીએ. કરોડો રૂપિયા લોકો ખર્ચી નાખે છે, અને આમાં સૌથી વધારે અગ્રેસર હોય તો મહેસાણા છે, જે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડિસ્ટ્રિક્ટ કહી શકાય આમ, કારણ કે વડનગર પણ ત્યાં જ આવે છે. હવે
મહેસાણાની અંદર તો એક અલગ જ ક્રેઝ છે. ગામ આખા ને આખા ગામડા જે છે એ ખાલી થઈ ગયા છે. એ લોકો ત્યાં આગળ શિફ્ટ થઈ ગયા છે. ખાલી ત્યાં આગળ તમે જાઓ તો સિનિયર સિટીઝન સિવાય કોઈ જ મળતું નથી. તો આ એક લોકોનો અલગ ક્રેઝ છે. પણ આ ક્રેઝની વચ્ચે જો જોવા જઈએ તો આ એટલું જ રિસ્કી છે. તમે તમારું ફાઇનાન્શિયલ રિસ્ક લઈ રહ્યા છો, તમારી લાઈફને રિસ્કમાં નાખી રહ્યા છો, અને તમે જ્યારે ત્યાં પહોંચો છો, કારણ કે કાં તો તમે મેક્સિકન બોર્ડરથી ઘૂસશો, કાં તો તમે જે કેનેડાની બોર્ડર છે ત્યાંથી પણ જાઓ છો. પછી એક વોલ જે છે એ વોલ ક્રોસ કરીને જવાની વાત આવે છે. તો એ વોલની હાઈટ જે છે લોકો એ ચડીને કૂદતા હોય છે, અને એમાં પણ ઘણા લોકો મરી જતા હોય છે. એટલે બહુ જ રિસ્કી રીતે લોકો અમેરિકામાં એન્ટર થાય છે, અને અમેરિકામાં એન્ટર થયા પછી અસાઇલમ લેવાની વાત કરે છે. પણ જ્યારે આવી રીતે ડિપોર્ટેશન થાય તો તમારો પોતાનો ખર્ચો પણ નથી નીકળતો, અને એ ખૂબ ભારે પડે છે. કારણ કે તમે એક માઇન્ડસેટ સાથે ગયા હોય કે મારે યુએસમાં સર્વાઈવ થવાનું છે, મારે આ કરવાનું છે, અને પછી તમને ડિપોર્ટ કરીને ઇન્ડિયા મોકલી દેવામાં આવે તો તમારા પાસપોર્ટ ઉપર પણ રેડ સ્ટેમ્પ વાગી જશે. એ જે રેડ સ્ટેમ્પ વાગશે તો અન્ય કન્ટ્રીના વિઝા માટે પણ તકલીફ થાય. એટલે કોશિશ કરો કે ઇલીગલી ના જાય. જે લોકો લીગલી જઈ રહ્યા છે, જે લોકો પાસે વિઝા છે, વિઝિટર વિઝા છે, તો વિઝિટરની જે તારીખ છે એ પ્રમાણે જઈને પાછા આવતા રહે. અથવા તો ત્યાં આગળ એ લોકો કોઈ વર્ક વિઝા ઉપર જઈ રહ્યા છે તો એક લીગલ પ્રોસિજર, એક લીગલ ચેનલ થ્રુ જશે તો આ પ્રકારની તકલીફો જે છે એ નહીં આવે. એવું નથી કે ટ્રમ્પ ગવર્મેન્ટ બધા જ ઇન્ડિયન્સને પાછા મોકલી રહી છે. એવું કતઈ નથી કે બધા જ ઇન્ડિયન્સ પાછા આવવાના છે. જેમની પાસે ઓફિશિયલ વિઝા છે, જેઓ ત્યાંના ટેક્સ પેયર છે, જેઓ ત્યાં આગળ રહી રહ્યા છે લીગલ વેમાં, એ બધા જ માટે સારું છે. એ લોકોને કોઈ જ તકલીફ નહીં થાય. પણ જે લોકો ઇલીગલ છે, જે લોકો અલગ અલગ બોર્ડરથી ઘૂસેલા છે, અથવા તો વિઝિટર વિઝા ઉપર જઈને ત્યાં આગળ સ્થાયી થઈ ગયા છે, એવા લોકોને આની અંદર ચોક્કસથી તકલીફ આવશે. એક બીજો સવાલ, તમે મહેસાણાની વાત કરી કે મહેસાણાના જેટલા પણ ગામડાઓ છે એ લોકોમાં ખૂબ ક્રેઝ છે. જે પહેલો સ્લોટ પાછો આવે છે ને એમાંથી લગભગ 11 તો મહેસાણાના લોકો છે. એટલે અત્યારે મહેસાણામાં જેટલા પણ, અને ખાસ કરીને પટેલ સમાજના લોકો એમાં વધારે છે. કદાચ બધાના નામ સામે આવ્યા છે. બિલકુલ. પણ આમાં કેવું છે કે પટેલ સમાજની અંદર એક અલગ જ ક્રેઝ છે. લોકોને એવું છે કે દીકરો જતો રહેશે તો બહુ સારી મળશે, ત્યાં આગળ જઈને કોઈ અમેરિકન સાથે મેરેજ કરી લે. આ રીતનો પણ એક ક્રેઝ છે. પણ તું જો હંસિની કે ત્યાં આગળ જવા માટે થઈ અને 1-1 કરોડ રૂપિયા ખર્ચે છે. અરે ભાઈ, 1.5 કરોડ હોય તો ઇન્ડિયામાં જ રહે ને. તું બેંકમાં મૂકી દઈશ તો 7% વ્યાજના હિસાબે જો કન્સિડર કરવા જઈએ તો વર્ષ દિવસેનું 7 લાખ રૂપિયા તને ઇન્ટરેસ્ટ મળે. એટલે મહિને 50,000 થી વધારે એમને મળી જવાનું છે. બેઠા બેઠા તમને મળે છે. એક્ઝેક્ટલી, જે બેંક આપી રહી છે. તો પણ એક ક્રેઝ છે કે મારો છોકરો અમેરિકામાં છે, કે મારી દીકરી અમેરિકામાં છે. અમેરિકામાં લગ્ન કરાવવાની જે ઘેલછા છે, એ ઘેલછામાં પણ ઘણા બધા લોકો આમાં હેરાન થાય છે, એમને જતા રહે છે. પછી હેરાન થાય છે કે ત્યાં જઈને ખબર પડે છે કે આ 3rd મેરેજ છે કે 4th મેરેજ છે કે જે પણ છે. તો આવું પણ ઘણા બધા લોકો સાથે થતું હોય છે. પણ એક જ વસ્તુ છે કે ક્રેઝ ના જોઈએ. તમે જવું છે તો એક લીગલ વેમાં, લીગલ પ્રોસિજરથી, ભલે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ થાય, એક લીગલ પ્રોસિજરથી જવું જોઈએ, જેથી કરીને પાછા આવવાનો આવો સમય ન આવે. અત્યાર સુધી ગુજરાતીઓ માટે ટ્રમ્પ ડિયર ટ્રમ્પ હતા કે અમને ટ્રમ્પ નીકાળશે નહીં, છાવરીને રાખશે. એક સાદો શબ્દ છે કે અમને છાવરીને રાખશે. પણ હવે તો ટ્રમ્પ દ્વારા જ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અને અત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ તો પહેલો જથ્થો આવ્યો. આવા તો ઘણા બધા એવા જથ્થા છે જે લોકોને હવે ડિપોર્ટ થવું પડશે, ને ખાસ કરીને ગુજરાતીઓ પર બહુ ફોકસ કરવામાં આવ્યું છે. એવું પણ અત્યારે ભારતીય હોય કે ગુજરાતીઓ, એ લોકો કહી રહ્યા છે. એટલે ડિયર ટ્રમ્પમાંથી અત્યારે આવી પરિસ્થિતિ આવી છે. આના ઉપર તમારું શું કહેવું છે? મને યાદ આવે છે હાવડી મોદી. હાવડી મોદીની અંદર પ્રાઇમ મિનિસ્ટર મોદી ત્યાં આગળ ગયા હતા યુએસમાં, અને ત્યાં આગળ માય ડિયર ટ્રમ્પ કરીને પ્રાઇમ મિનિસ્ટર મોદીએ એડ્રેસ કર્યું હતું. તો અત્યારે તો એક જ સવાલ થાય છે કે માય ડિયર ટ્રમ્પ શું કરી રહ્યા છે. અને આપણા દેશના જે રિલેશન છે, એ રિલેશન જો ઇન્ટરનેશનલ રિલેશનની વાત કરવામાં આવે તો યુએસ સાથે બહુ જ સારા છે. એ ટ્રેડ રિલેશન બી એટલા જ સરસ છે, અને બધી જ રીતે યુએસ સાથેના રિલેશન ઓવરઓલ તમે જોવા જાઓ તો ખૂબ સારા છે. પણ અહીંયા વાત આવે છે ઇલીગાલિટીની. હવે જ્યારે ઇલીગાલિટીની વાત આવતી હોય ત્યારે
કોઈ એક ગવર્મેન્ટ ઇન્ડિયાની અંદર પણ ઇલીગલ બાંગ્લાદેશી ઘણા બધા રહે છે અને આપણે બધાને મોકલીએ બી છે જ્યારે બી કોઈ આ પ્રકારનું પકડાતું હોય છે તો આપણે એને ડિપોર્ટ કરી જ દઈએ છીએ. એ ગમે તેટલા તમારા સારા રિલેશન હોય પણ ઇલીગલ વ્યક્તિ ન ચાલે કોઈ પણ કન્ટ્રીમાં. યુએસ માટે પણ આવું જ છે. હા, ટ્રમ્પ આવ્યા જ્યારે અહીંયા આગળ, કારણ કે બાઇડનની પોલિસી અલગ હતી. બાઇડન જે હતા, બાઇડનનું એવું હતું કે એ જે લોકો આવ્યા હતા, જે લોકોએ પોતે ડોક્યુમેન્ટ્સ ફાઇલ કરી દીધા છે, તો એ લોકોને બધાને રેસિડન્સ તરીકે એક્સેપ્ટ કરે, દૂધમાં સાકર ભળે એવી રીતે લોકોને ભેળવી દેતા હતા અને ભેળવી દેવામાં બિલીવ કરતા હતા. પણ ટ્રમ્પની પોલિસી અલગ છે. ટ્રમ્પનું એવું છે કે વી અમેરિકન. ઓકે, હા, વી અમેરિકનમાં પછી ઇન્ડિયન્સ નથી આવતા. ઇનજસ્ટિસ ટુ અમેરિકન એ ટ્રમ્પ નહીં, કારણ કે એમના ઇલેક્શનના મુદ્દા જ આ બધા હતા. એમના ઇલેક્શનના કેમ્પેનિંગમાં તમે જોવો ને તો આ જ બધા મુદ્દા હતા કે વી અમેરિકન્સ વિલ ડુ ધીસ. અને એમાં ઇન્ડિયન્સને ક્યાંય જે ઇલીગલ છે, જે લોકો ત્યાંના અમેરિકન થઈ ગયા છે, જેમની પાસે વોટિંગ રાઇટ છે, એ લોકોને તો ચિંતા કરવાની જરૂરત જ નથી કે ગ્રીન કાર્ડ છે, તમે વોટ કરી રહ્યા છો, તમારે એ તો ચિંતાનો જ વિષય નથી. પણ જે લોકો ઇલીગલ છે, તો ઇલીગલ તો પહેલેથી જ એવું કહી રહ્યા છે કે ભાઈ અમેરિકાની અંદર ઘણા બધા એવા એક્સપર્ટ સાથે બી વાત કરી હોય તો એ લોકો પણ એવું કહે છે કે ભાઈ ઇલીગલ ના આવતા, લીગલ વેમાં આવો, તાકી તમે અહીંયા આગળ કમાઈ પણ શકો, કામ પણ કરી શકો અને તમે શાંતિથી રહી શકો. તમને એક સતત ડર સતાયા કરે કે ઇલીગલ છે, પોલીસ હમણાં આવશે ને મને પકડી જશે, અચાનક રેડ પાડે છે. એટલે આ બધી જે વસ્તુ અત્યારે થઈ રહી છે એ ઇલીગલની વિરુદ્ધમાં થઈ રહી છે. અને એમાં પણ જે લોકો ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે એવા લોકોને સૌથી પહેલા એ લોકો ડિપોર્ટ કરી રહ્યા છે. આજે જે 104 ઇન્ડિયન્સ આવ્યા છે એમાં બાળકોને, મહિલાઓને એ લોકો છે, પણ વી કાન્ટ સે કે એ લોકો ક્રિમિનલ હિસ્ટ્રી વાળા હશે. પણ હા, એટલું ચોક્કસ છે કે એ લોકોએ જે રીતે આખું ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કે જે લોકો ઇલીગલી ત્યાં રહી રહ્યા છે અને એમાં પણ ખાસ ક્રિમિનલ હિસ્ટ્રી વાળા છે, જે લોકો પાસે ઘણા વખતથી નથી, એવા લોકોને સૌથી પહેલા ડિપોર્ટ કરવામાં આવે. તું જો ગુજરાતીઓ અત્યારે ગામડાઓમાં જઈને છુપાઈ ગયા છે, ઘણા બધા ગામોની અંદર અત્યારે ગુજરાતીઓ છુપાયા છે, કારણ કે ગુજરાતીઓને સતત ડર સતાવે છે કે જો પકડાઈ જઈશું, કામ પણ નથી કરતા. છેલ્લા 15-20 દિવસ કે મહિનાથી તો એ લોકો બિલકુલ કામ નથી કરતા. અને સૌથી જબરજસ્ત વસ્તુ તને કહું હંસિની, યુએસની અંદર અત્યારે ત્યાં આગળ અમેરિકન્સ જે છે એ અમેરિકન્સને પણ ક્યાંક હવે એવું લાગવા લાગ્યું છે કે જો આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ જતા રહેશે તો એમને લેબર માટે વધારે પૈસા આપવા પડશે, કારણ કે આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ જતા જે એમને ત્યાં લેબર તરીકે સસ્તામાં આવતા હતા, હવે એમને વધારે પૈસા આપવા પડશે. કારણ કે ત્યાં આગળ હમણાં ઇલીગલ ઇમિગ્રન્ટ્સને જે રીતે ટ્રમ્પે પકડવાના શરૂ કર્યા, ડિપોર્ટ કરવાના શરૂ કર્યા, ત્યાં પણ વિરોધ શરૂ થયો. અને અમેરિકાની અંદર રહેતા જે અમેરિકન્સ છે એ લોકોએ આ વિરોધ કર્યો અને અ ડે વિધાઉટ ઇમિગ્રન્ટ્સ કરીને એ લોકોએ પ્રોટેસ્ટ કર્યો હતો. 19% જેટલા જે લેબર્સ છે એ ઇમિગ્રન્ટ્સ છે. ટોટલ અમેરિકન ઇકોનોમીની અંદર 19%, એટલે 100% માંથી 90%, ઓલમોસ્ટ 20 જેટલા થયા જે ઇમિગ્રન્ટ્સ છે. તો એમના એ લેબર ક્યાંથી આવશે, એ પણ એક મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. એટલે ત્યાંના લોકોએ પણ આ લોકો ઇન્ડિયન્સ માટે કે જે બીજા ઇમિગ્રન્ટ્સ હતા એ લોકો માટે પ્રોટેસ્ટ કર્યો છે. અને એ લોકો કહી રહ્યા છે કે ભાઈ એ લોકોને ન જવા દેવામાં આવે. હવે જોઈએ ઇન્ટરનેશનલ પોલિસીમાં શું ચર્ચા થાય છે, પ્રધાનમંત્રી મોદી આના ઉપર શું ડિસિઝન લે છે, કારણ કે પહેલો જથ્થો તો આવી ગયો છે, લેન્ડ થઈ ચૂક્યો છે. ગુજરાતીઓ લગભગ રાતના લેટ નાઇટ પહોંચશે ગુજરાત. એ લોકો શું કહે છે એ પણ જોઈશું. પણ અત્યારે સૌથી બધાની નજર જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એસ જયશંકર પર છે કે હવે આ લોકો શું ડિસિઝન લઈ રહ્યા છે, ટ્રમ્પ સાથે વાતચીત કરી રહ્યા છે, નથી કરી રહ્યા, શું કરવાના છે, એના ઉપર સૌથી વધારે નજર છે. એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે અચાનક ગ્રીન કાર્ડના નિયમો બદલાય. આપણે છેલ્લા 10 દિવસથી આના ઉપર પણ ચર્ચા કરતા આવ્યા છે કે જન્મજાત નાગરિકતા બંધ કરાવી દીધી. આની પહેલા એવું કશું નહોતું. વિઝાને લઈને થોડા ઘણા એમને ચેન્જીસ કર્યા હતા, પણ અચાનક કેનેડાના પણ વિઝાના એટલા નિયમો બદલાયા છે ને એની સાથે ગ્રીન કાર્ડના પણ અચાનક નિયમ બદલાયા છે. અને એની સૌથી વધારે અસર પડી હોય તો એ છે ભારતીય અને ગુજરાતીઓ જે ત્યાં રહી રહ્યા છે એ લોકો ઉપર. એટલે કદાચ ટ્રમ્પ દ્વારા કોઈ નવો પ્લાનિંગ કરવામાં આવી રહ્યો છે ગુજરાતીઓને પાછા મોકલવા
તમારું શું માનવું છે? કારણ કે મને અત્યારે તો નથી લાગતું, કારણ કે મારે ઘણા બધા મારા મિત્રો છે, ઘણા બધા ફેમિલી રિલેટિવ્સ એ લોકો રહે છે ત્યાં આગળ, અને જે લોકો લીગલમાં રહે છે, જે લોકોને કંપનીએ સ્પોન્સર કરીને ઘણા બધા ગયા હતા, એટલે થોડા ઘણા રિસ્ટ્રિક્શન્સ આવ્યા છે, પણ એવું નથી કે લોકો પાછા આવે. ઇમિગ્રેશનમાં થોડી ટફ કરી દીધી છે પ્રોસેસ. ટફ એટલા માટે કરી છે કે કેસ તને કહું કે એક યુએસની અંદર ઘણી બધી વખતે કેવું થતું હોય કે જ્યારે ભણી લે કોઈ એક વિદ્યાર્થી અહીંયાથી ગયો છે, એ ભણી લે પછી કોઈ એક જગ્યાએ નોકરી માટે જોડાઈ જાય ને એ કંપની એને એક લેટર લખી આપે, એ લેટર ઇમિગ્રન્ટ્સમાં આપે ને એને વિઝા ઓફર થઈ જાય. 5 વર્ષના એ વિઝા હોય અને પછી એ વર્ક પરમિટ વિઝા ઉપર 5 વર્ષ રહીને પછી આગળ ફર્ધર એ એક્સટેન્ડ કરી શકે. આપણા ઘણા બધા ઇન્ડિયન્સ એવા હોય છે કે જે એના જે નિયમ હોય છે એને ફોલો નથી કરતા. કોઈ એક કંપનીના લેટર હેડ ઉપર વર્ક વિઝા લઈ લીધા અને પછી સેલરી હાઇક મળે એટલે જમ્પ કરીને જતા રહે છે. હવે આમાં સામેવાળી જે કંપની હોય છે એ કંપની તમારામાં ઇન્વેસ્ટ કરી રહી છે એટલે ટ્રમ્પે આ વખતે જે બધા ચેન્જીસ કર્યા છે ને એ આ જ બધા બેઝિસ ઉપર કર્યા છે કે ક્યાંય અમેરિકન્સ જેટલા બી છે એ લોકોને નુકસાન ન થાય. અને અમેરિકન્સને જે ઇમિગ્રન્ટ્સ આવી રહ્યા છે, કારણ કે ઇમિગ્રન્ટ્સના આવાજના કારણે જે ઓરિજિનલ અમેરિકન્સ છે, અમેરિકન યુથ જે છે એ લોકો પણ બેરોજગાર થયું છે. કારણ કે ક્યાંક તો એક તો અમેરિકન્સની અંદર જે ત્યાંના લોકો કહે છે એના પ્રમાણે કે લોકોની કામ કરવાની એવી દાનત નથી હોતી. દે બિલીવ સેટરડે સન્ડે ઇઝ અ હોલિડે, એવરી 5 days a week, ફ્રાઈડે ઇવનિંગ પૈસા હાથમાં આવે, સેટરડે સન્ડેમાં જલસા કરવાના અને મંડે ફરી ખાલી થઈ જાય. દેર ઇઝ નો સેવિંગ પ્લાન ફોર અમેરિકન્સને. તો આ બધું જે છે ને ક્યાંક ને ક્યાંક જે અમેરિકાનો પોતાના અમેરિકન્સ જે છે એ લોકો વધારે આના કારણે હેરાન થાય છે, અને એ ન થાય અને અમેરિકન્સને વધારે સારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળે એ એક પર્પઝથી પણ આજે વિઝા નિયમ છે એની અંદર ચેન્જીસ કર્યા છે એવું ત્યાંના લોકો માને છે. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. તમે આ બધું સમજાવ્યું કે અત્યારે કેવી પરિસ્થિતિ છે ત્યાંની, કેમ નિયમો બદલાયા છે. આવી જ અપડેટ સાથે તેની સાથે જ તમને આ શું કહેવું છે અમેરિકામાંથી જેટલા પણ ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.